નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. આજ મારે વાત કરવી છે કે પોલીસ કોન્સ્ટેબલની અંદર જે ગ્રાઉન્ડ શરૂ થવાના છે તે કયા કયા ગ્રાઉન્ડ ફાળવેલા છે અને કયા ગ્રાઉન્ડમાં કેટલા તમારે રાઉન્ડ મારવાના છે, ક્યારે તમારું છે એ 5 કિલોમીટર પૂરું થાય એની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કે પોલીસ ગ્રાઉન્ડની ફાળવણી, પોલીસની અંદર જે ગ્રાઉન્ડ લેવાના છે તે ગ્રાઉન્ડની ફાળવણી છે એ થઈ ગઈ છે અને કંઈક 15 જેટલા છે એ ગ્રાઉન્ડમાં છે એ રનિંગ શરૂ થવાનું છે. તો એ તમારે તમારું ગ્રાઉન્ડ છે તેની અંદર તમારે રનિંગ શરૂ કરો તો તમારે રાઉન્ડ કેટલા મારવાના છે એ તમને માહિતી આપું છું ગયા વર્ષ મુજબ. કયું કે ગયા વર્ષ મુજબ છે એ કેટલા તમે રાઉન્ડ માર્યા હતા. હવે એની અંદર ડિટેલમાં માહિતી આપું કે કયા કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ મારવાના છે, એટલે કે છક્કર. બરોબર, કૃષ્ણનગર એટલે કે અમદાવાદમાં તમારે ગ્રાઉન્ડ હોય તો તમારે રાઉન્ડ મારવાના છે 12, એટલે તમારું 5 કિલોમીટર થશે કમ્પ્લીટ. એવી જ રીતે ગોધરાનું જો તમારે ગ્રાઉન્ડ આવે પંચમહાલમાં તો પણ તમારે મારવાના છે 12 રાઉન્ડ. પછી બંબાખાના રોડ ભરૂચ, ત્યાં જો ભરૂચની અંદર તમારું રનિંગ આવે તો કેટલા મારવાના છે? 13 રાઉન્ડ મારવાના છે, એટલે તમારું 5 કિલોમીટર છે એ પૂરું થશે. કામરેજ સુરતની અંદર જો તમારું ગ્રાઉન્ડ આવે તો પણ તમારે કેટલા રાઉન્ડ મારવાના છે? 13 રાઉન્ડ, એટલે તમારું 5 કિલોમીટર કમ્પ્લીટ. ગોંડલ રાજકોટમાં જો તમારે ગ્રાઉન્ડ આવે તો 12 રાઉન્ડ મારવા છે, એટલે કે તમારું 5 કિલોમીટર કમ્પ્લીટ થશે. કેટલા? 25 મિનિટની અંદર મારવાનું છે, એ યાદ રાખજો, ભૂલી ન જતા. શરૂ સેક્શન રોડ જામનગરમાં તમારે જો ગ્રાઉન્ડ આવે તો 13 રાઉન્ડ મારવાના છે, એટલે તમારું 5 કિલોમીટર કમ્પ્લીટ. આવે છે બિલખા રોડ જુનાગઢ, સૌથી ફેમસ ગ્રાઉન્ડ હોય. બરોબર, આ જગ્યાએ છે મારું પણ ગ્રાઉન્ડ હતું ગઈ ભરતીની અંદર, અને મેં ગ્રાઉન્ડ પૂરું કર્યું હતું 24 મિનિટ અને 59 સેકન્ડ. 1 સેકન્ડ માટે મેં મારું ગ્રાઉન્ડ પાસ કરેલું. બરોબર, અને મેં મારી એક્ઝામ છે એ પણ સંપૂર્ણ રીતે પાસ કરી છે. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં છે એ આપણો વારો અત્યારે આવેલો છે. બરોબર, પછી છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ક્યાં? ખેડા, તો તમારે મારવાના છે 13 રાઉન્ડ. આ રહી ગયો આપણે. આ બિલખા રોડ જુનાગઢમાં જો ગ્રાઉન્ડ આવે તો કેટલા રાઉન્ડ મારવાના છે? 12 રાઉન્ડ. બરોબર, એટલે તમારું 5 કિલોમીટર કમ્પ્લીટ. પછી ગ્રાઉન્ડ છે નડિયાદ, ખેડાની અંદર જો તમારે ગ્રાઉન્ડ હોય તો કેટલા રાઉન્ડ મારવાના છે? 13 રાઉન્ડ. બરોબર, પછી આવે છે રાજમહેલ રોડ મહેસાણા, તો પણ 13 રાઉન્ડ મારવાના છે. હિંમતનગર સાબરકાંઠામાં જો તમારું ગ્રાઉન્ડ હોય તો પણ 13 રાઉન્ડ મારવાના છે. મોસ્ટ ઓફલી છે એ 13 રાઉન્ડ છે. બરોબર, અહીંયા 12 છે, અહીંયા 12 છે, અને અહીંયા 12, અહીંયા 12. હવે આ છે એ ગયા વર્ષ મુજબ છે એ રાઉન્ડ હતા, એની સંપૂર્ણ માહિતી આપી. પણ જ્યારે મારો અનુભવ કે જ્યારે તમે ગ્રાઉન્ડની અંદર તમને સવારમાં 4, 5 કે 6 વાગે તમારો જે કઈ શિફ્ટ હોય તમને બોલાવે તો ત્યાં પણ છે તમારા કોઈ પણ મિત્ર હોય તો ત્યાં પૂછી લેવાનું, અથવા ત્યાં છે એ તમારા ગ્રાઉન્ડની અંદર લખેલું હશે કે કેટલા રાઉન્ડ છે એ તમારું 5 કિલોમીટર પૂરું થાય છે. મોટું પોસ્ટર મારેલું હોય છે. જો પોસ્ટર તમને ન દેખાય તો કોઈ પણ મિત્રને જે આગળની પાળીમાં તમારી આગળની પાળી વાળો જે મિત્ર હોય તેને ગ્રાઉન્ડ પાસ કર્યું તો તેને પૂછી લેવાનું. મતલબમાં છે એ તમારે ટેલી કરી લેવાનું છે કે કેટલા રાઉન્ડ મારવાના છે. બરોબર, આ ગયા વર્ષ મુજબની માહિતી. જો 90% તો આમાં કોઈ ફેરફાર નહીં જ હોય, પણ આપણે પોતાની સેફટી માટે તમારે છે પૂછી લેવાનું છે કોઈ પણ મિત્રને. તમારી જે તારીખ હોય, તમારે 15 તારીખ હોય અને તમારા મિત્રને તમારથી પહેલાની તારીખ હોય તો તમારે એને પૂછી લેવાનું કે તમારે છે એ તમે ગ્રાઉન્ડમાં છે એ કેટલા રાઉન્ડ છે. તમારી એની જગ્યાએ તમારે ગ્રાઉન્ડ આવેલું હોય તો એને પૂછી લેવાનું અને તમારી સેફટી માટે તમારે વાત કરી લેવાની. પછી મહિલા ઉમેદવારો માટે આ બધી આપણે છે વાત કરીએ પુરુષ ઉમેદવારોનું. 5 કિલોમીટર તો પુરુષ ઉમેદવારોને પૂરું કરવાનું છે. મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ગ્રાઉન્ડ હોય કે આમાંથી કોઈ પણ ગ્રાઉન્ડ હોય, મહિલા ઉમેદવારને માત્ર 4 રાઉન્ડ મારવાના છે. કેટલા? 4 રાઉન્ડ. જે તમારો ટાઈમ છે તેની અંદર તમારે કંઈક છે એ 4 રાઉન્ડ મારવાના છે, કંઈક 9:30 જેવું લગભગ છે. 9.5 મિનિટમાં 4 રાઉન્ડ, એટલે કે 1600 મીટર જેવું છે એ મહિલાને છે એ રનિંગ પૂરું કરવાનું હોય છે.
તો આ હતી છે પોલીસ ગ્રાઉન્ડ જે ફાળવણી અને કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ છે. સંપૂર્ણ વિડીયો છે એ શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.